અડધી લીધું છે, જે પેટથી તો લીધું નથી, અડધેથી જ આપણે ઉતાર્યું છે. જોઈ લો, લગભગ મારી ગણતરીએ 1200 થી 1500 ખટારા હશે. 3 થી 4 કિલોમીટરમાં લાઈન છે. જો આ વખતે ખેડૂએ મન મૂકીને સરકારને માલ આપ્યો છે. પખા બોલાવી દીધા સરકારને આજે આ વખતે ખેડૂએ, અને સરકારે ભાવે સારો આપ્યો ખેડૂને. સારો મોરો ગમે માલ સરકારે આપેલી તો ખેડૂને રાજા બનાવી દીધા સરકારે. જો ભાઈઓ, આપણે એવું નથી કે આપણે જ માર્કેટમાં લાઈનમાં રહેવું પડે, સરકારને રહેવું પડે. જો ગોડાઉન બધા ફૂલ કરી નાખ્યા. જો ખેડૂત 3 થી 4 કિલોમીટર લાઈન છે. 1000 ઉપર તો પાકની ગાડી હોય છે. બધી સરકાર આપણે આવી ગયા છે. આજે તારીખ છે 12/1/2026. જો ખેડૂત ભાઈઓ, આ મગફળીની ગાડીની મોટા ડાલા લાઈન. આજે તારીખ 12/1/2026, વાંકાનેરનું ભોજપરા. જો ભાઈઓ, ખેડૂએ પણ આ વખતે મન મૂકીને માલ આપ્યો સરકારને, અને સરકારે ગાંઠા કાઢ્યા. જેવો હોય માલ આવા દો, લઈ ગયો. ખેડૂને રાજી કરી દીધા સરકારે આ વખતે. જો ભાઈઓ, આ બધી સરકારી મગફળી ખરીદી અને વેચવા ટાણે સરકાર વેપારીને રાજી કરી દે છે. વેપારી માગશે ભાવથી સરકાર આપી દે છે. ખેડૂને મોજ લઈ દીધી આ વખતે. જુઓ ભાઈઓ, 4 થી 5 કિલોમીટર લાઈન છે. આપણે ગોડાઉને પૂરું પહોંચ્યા નથી, અડધેથી જ આ વિડીયો લીધો આપણે. જોઈ લો, આ વખતે બહુ સારું કામ કર્યું સરકારે ખેડૂતના માલ, કારણ કે આ વખતે વરસાદે બહુ ખેડૂતને હેરાન કર્યા હતા. માલ પલાળી દીધા હતા, પણ સરકારે સારું મારું બધું ખેડૂતનું લઈ લીધું છે ભાવથી 1452. અને આ વખતે ખેડૂતને વાંધો નથી. જો ભાઈઓ, જો મોટા ડાલા. જો ભાઈઓ, લાઈન લગાવી દીધી ગાડીઓની. બાકી આ વખતે કહું ને, સરકારે ખેડૂતને મોજ લીધી ને ખેડૂએ મન મૂકીને માલ આપ્યો સરકારને. અને સરકારે ભાવે સારો આપ્યો. જે ગમે માલ ભાવ ગમે જોખી લેવાનું. ખેડૂતને રાજી કરી દીધા સરકારે આ વખતે. જોઈ લો ભાઈ, હજી તો આ બધા ગ્રાઉન્ડમાં બધા થપ્પા લાગી ગયેલા છે. જો ભાઈ, આ મગફળી સરકારી ખરીદી. આ બધી આ વખતે ગોડાઉનમાં ક્યાંય જગ્યા નથી નાખવાની, એટલી મગફળી લીધી. તો હજી 125 મણ જ લેતા હતા. જાજી લીધી હોત તો જાજ કાઢી નાખે. ખેડૂતને મોજ આવી જાય. જો આ ગાડીઓ મોટા ડાલા ફરી આવ્યા, 500-600 ગુણીને. જોઈ લો, મોજ લઈ દીધી. બાકી એવો બધા ખેડૂતને સરકારે આ વખતે સરકારને નાખવાની ક્યાંય જગ્યા નથી. આ બધા ક્યાંયથી ભાવનગર, રામનગર, રાજકોટ ને જુનાગઢ ને સુરેન્દ્રનગર ને બધીથી ગાડીઓ આવી છે. જો ભાઈઓ, આ છે સરકારની ખરીદીની મગફળીઓ. અને લાઈનમાં ગોડાઉન પેક, જ્યાં પડે અહીંયા ગોડાઉન પેક. એટલી ગાડીઓ છે. લગભગ મારી ગણતરી 1000 થી 1500 વચ્ચે ગાડીઓ છે. તો આ હતી સરકારી ખરીદીની ગાડીઓ ભાઈઓ.